તુલા રાશિના જાતકોને જોઈએ તેટલા પૈસાની જરૂર હોય છે. તમને એટલા પૈસા મળશે કે તમે તેને સંભાળી શકશો નહીં. હા, આ ગુપ્ત રીતે ક્યારેક ખાનગીમાં કરો. જો તમારો દીકરો કરોડપતિ ન બને તો એક ઉપાય છે. હા કહો મિત્રો, આગામી 15 આવી રહી છે. દિવસોમાં એક વિશાળ સંયોગ જેની અંદર આ નિર્માણ થવા જઈ રહ્યું છે. ઉકેલ માટે સાચી ભક્તિ સાથે શિવલિંગ તમે તેની પાસે જશો અને તમને જરૂર હોય તેટલા પૈસા આપી દો. તમને એટલા પૈસા મળશે. તમારું ઘર પૈસાથી ભરાઈ જશે. હા, પરંતુ આજે જેઓ ભોલે બાબાને દિલથી માને છે તે વિડીયોને લાઇક કરનાર પ્રથમ વ્યક્તિ છે. દેના અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી બોક્સમાં ટિપ્પણી કરો. મહાદેવ જય બાબા ભોલેનાથ. સાચી ભક્તિ તેને લખો જેથી તમારા જીવનમાં નિર્દોષતા રહે. બાબાના આશીર્વાદ તમારા અને તમારા દરેક પર રહે. ભગવાન ભોલેનાથજીને જલ્દી જ શુભકામનાની કૃપાથી તે પરિપૂર્ણ થઈ શકે. હા મિત્રો, આજના વિડીયોમાં આપણે તે કરવાને બદલે તમને ઉકેલો જણાવો. જો તમે એકવાર તેમની સાચી ભક્તિ કરો જીવનમાં આટલી સંપત્તિ ભલે તમે સાંભળો સપનામાં પણ કલ્પના નહીં કરી હોય, કારણ કે એવો ઉપાય છે કે 5 વર્ષમાં એકવાર કરવાનો લહાવો મેળવો. આગામી 15 દિવસમાં આ કરવાથી તેમના ફાયદા જોવાનું શરૂ કરો. કામ કરશે, કારણ કે આ એક નાનો ઉકેલ નથી અને એક ખૂબ જ સરળ ઉપાય છે જે ભગવાન ભોલે બાબાને પ્રસન્ન કરવા ધોવાણને કારણે થાય છે. અમે તમને મિલકતના માલિક બનવામાં મદદ કરી શકીએ છીએ. દરેકને કહો કે તમે તમારા જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવો. મહાદેવજીના આશીર્વાદથી કરી શકો છો. તમને જરૂરી બધું મળશે. લાંબા સમયથી સખત મહેનત કરે છે મિત્રો. આપણામાં સદીઓથી આવું ચાલતું આવ્યું છે. જીવનમાં પરંપરા કેટલીક યુક્તિઓ છે જે સરળ પ્રયાસોથી વ્યક્તિ અચૂક સરકાર સાબિત થઈ શકે છે. એવી યુક્તિઓ છે જે કોઈને નુકસાન પહોંચાડી શકે છે. આવી યુક્તિઓનો ઉપયોગ કરવા માટે લલચાશો નહીં. કોઈ નુકસાન નથી. ધોવાણ દરેક માતાની ઈચ્છા છે. લોકો પાસે પૈસા છે, સારું સન્માન છે અને સારી કાર છે. દરેક વ્યક્તિને સારું ઘર અને સારો બિઝનેસ જોઈએ છે. પરંતુ આ સૌભાગ્ય બહુ ઓછા લોકો પાસે હોય છે. માતા ધન લક્ષ્મીજીને મળો. આશીર્વાદ દરેક માટે નથી અને જેને પણ માતા રાનીના આશીર્વાદ મળે છે તે પોતાના જીવનમાં હંમેશા પૈસાને લઈને ચિંતિત રહે છે. આ દિવસોમાં દરેકને સમસ્યા નથી. જો તમે સખત મહેનત કરો અને અભ્યાસ કરો તો તે પૈસા માટે છે. ભલે લોકો કહે છે કે પૈસા સાથે કોઈ લેવાદેવા નથી, થાય છે, પણ સાદું જીવન અને આપણા સામાન્યમાં જીવનની એકમાત્ર એવી વસ્તુ છે જે આપણને મદદ કરે છે, સારી જગ્યાએ સારું સન્માન આપે છે અને લોકોમાં આપણું નામ રોશન કરે છે. આજે આપણે ભણીએ છીએ તો તે પૈસાના કારણે છે. તેથી જ આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે તમારા જીવનમાં શું કરશો. હું મારું નસીબ ખૂબ જ સરળ રીતે બદલી શકું છું. તમને પૈસા મળી શકે છે. તમે તમારી સૂતેલી ભાભીને જગાડી શકો છો અને તમે અપાર સંપત્તિ અને સંપત્તિના માલિક બનશો. મિત્રો, આ કર્યા પછી તમે કરી શકો છો. તમે જાતે જ જોશો કે જીવનમાં કેટલા સરળ રસ્તાઓ છે. તમે બીજા જ દિવસથી તેની અસર જોશો. શરૂઆત હશે અને તમે પણ જોશો કે તમારી જાતને તેઓ કહેશે, હે પ્રભુ, તમારો મહિમા ઘણો મોટો છે. બાબા, તે અસાધારણ હતું. અમે તેના વિશે ક્યારેય વિચાર્યું નથી. મિત્રો, આજનો વિડિયો શરૂઆતથી શરૂ થાય છે. ફક્ત તે જ વ્યક્તિ જેની જિંદગી અંત સુધી જોશે. માતા રાનીના આશીર્વાદ રહેશે. તેથી અમે તમારી સાથે અહીં જોડાઈએ છીએ અને આજે વિનંતી કરીએ છીએ, વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. જો તમારી નિયતિ ઊંઘે છે કે નહીં, તમારા ભાગ્યને જાગૃત કરવા અને જાણવા માંગો છો, માતા રાનીના આશીર્વાદ મેળવવા અને લેવા માંગીએ છીએ. દીકરા, તારે પૈસાથી તારું જીવન જોઈએ છે.
હા મિત્રો, વારંવાર કરશો તો ભરાઈ જશે. મહેનત કરીને મહેનત કરવી. તમે ખૂબ નિષ્ફળ રહ્યા છો. મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી. તમે જીવનમાં દરેક પ્રકારની દુકાન શોધી શકશો. હવે તમને એવું લાગે છે કે તમે દરેક મૂડમાં છો. હું તે કરી શકતો નથી, મારામાં હવે હિંમત નથી. બધું ભગવાન પર છોડી દો અને કંઈક પાછળ છોડી દો. મને આવું કરવાનું મન નથી થતું. મિત્રો, યુક્તિઓ તમારા માટે થોડી યુક્તિ કરે છે. તમારા જીવનમાં કોઈપણ નાણાકીય તંગી લો તમને બહાર નીકળવામાં મદદ કરશે. મિત્રો, સરસવના તેલમાં સરસવના સિક્કા. તેલમાં ₹1નો સિક્કો નાખો, તેને ઘરની કોઈપણ બારી પાસે રાખો. તે દિવસથી તમારા જીવનમાં બધું જ જુઓ. બદલાવ શરૂ થશે કે પછી કોઈ બીજા કરશે. કાપડમાં એક આકારના 108 સફેદ ચોખાના દાણા. લાલ કપડામાં 5 સિક્કા બાંધો અને શિવલિંગ પાસે ભગવાન મહાદેવજી છે તેને ઘરે લાવો અને તેને તમારી તિજોરીમાં રાખો. એક પણ ચોખા તૂટે નહીં તેનું ધ્યાન રાખો. તમારા હાથથી ચોખા તોડવા જોઈએ નહીં. ફોલ 108 સફેદ ચોખાના દાણા. લાલ કપડાં. ₹1ના 5 સિક્કા બાંધવા. તેને તમારી તિજોરીમાં મૂકો અને પછી આગામી 15 દિવસમાં આવો અને જુઓ તમારું આખું જીવન પૈસાથી ભરેલું રહેશે. હું દરેક સમસ્યાનો ઉકેલ શોધીશ અને નાણાકીય કટોકટી ચાલી રહી છે તો ત્યાં પણ દાવા સાથે. મિત્રો, તમને રાહત મળશે. હું કહું છું કે ગમે ત્યારે નાનો ઉપાય લો, તેને જીવનમાં અજમાવી જુઓ અને તમે આટલા પૈસાનું સંચાલન કરી શકશો. તમે કરી શકશો નહીં? હા, હું તમને પણ કહીશ. બીજો ઉપાય જેના દ્વારા તમે તમારું જીવન સુધારી શકો છો. તમે દરેક જાળમાંથી મુક્ત થશો. જો તમે દુશ્મનો તમને વારંવાર પરેશાન કરતા રહે છે કારણ ક્યાંક ને ક્યાંક તમારું દુશ્મન બનતું રહે છે. તમે પણ કોઈની બડાઈ કરીને કંઈક મોટું અર્થ કરો છો. ભલે લોકો તમને કોઈથી ન રાખે, તમારા દરેક કામ પર નજર રાખો અને હંમેશા તમને નિરાશ કરશે. તું પ્રયત્ન કરતી રહેજે દીકરા, મંગળવાર સારો રહેશે. હનુમાનજીના મંદિરમાં જઈને તોડ્યા વગરનો દિવસ. હોવા નાળિયેર. એક નાળિયેર અર્પણ અને હનુમાનજીના ડાબા હાથ પર સિંદૂર લગાવો. તેને તમારા કપાળ પર લગાવો અને પછી બાલાજીના દર્શન કરો. ચમત્કાર કરો કે તમારો દુશ્મન તમને ક્યારેય જોતો નથી. માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. દેવી લક્ષ્મીની કૃપા હોવાનું કહેવાય છે. લોકોને સુખ, શાંતિ અને આપવા માટે શુક્રવારે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. દિવસ માટે ઉપવાસ અને ધાર્મિક રીતે પૂજા. માતા નારાયણી પાસેથી પુણ્ય મળે છે. જે સુખી બને છે તેનું જીવન આરામદાયક હોય છે, સન્માન અને કીર્તિથી ભરેલું છે અને ઘરમાં સુખ વારંવાર આવે છે. જો કોઈ નુકસાન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટીને તેના પર શુદ્ધ ઘી લગાવો. દીવો કરતી વખતે મનમાં મુખી દીવો પ્રગટાવવો જોઈએ. વ્યક્તિએ ભવિષ્યમાં એવી ઈચ્છા કરવી જોઈએ જ્યારે તમારે ઘરમાં આર્થિક નુકસાનનો સામનો ન કરવો પડે. જો દીવો ઠંડો થઈ જાય તો તેને વહેતા પાણીથી ભરી દેવું જોઈએ. ધન અને સંતાનમાં ખર્ચ કરવો જોઈએ. જો તમારે ગજલક્ષ્મી માની પ્રાપ્તિ કરવી હોય તો પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિમાં પણ મદદ મળશે અને સંપત્તિ પણ વધે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરના લોકોની માતા ગાય છે, માં લક્ષ્મી તેમની વિશેષ સેવા કરે છે. આશ્રયદાતા શુક્રવારે ગાયો પર આશીર્વાદ વરસાવે છે. આ સિવાય તમને ખવડાવવું સારું માનવામાં આવે છે. શુક્રવારે તમે જાતે રાત્રિભોજન કરો તે પહેલાં તાજી રોટલી બનાવો અને તેને ઘી અને ગોળ સાથે સર્વ કરો. ગાયને ખવડાવો. આમ કરવાથી તમને ધન મળશે, મામલો અને મામાં કોઈ તકલીફ નહીં પડે. તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે અને સારી આવક થશે. જો તમે પછી પણ પૈસા ઉમેરતા નથી, જો તમે તેને શુક્રવારે શોધી કાઢો છો તો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે. કપૂર બાળીને આરતી કરવી જોઈએ અને હું થોડી કરીશ. રોલીએ તેની રાખ લાલ કાગળમાં નાખી તેને તમારા પર્સમાં મૂકો અને આ કરો. તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ વધશે અને તમને દરેક બાબતમાં સફળતા મળશે. આ સિવાય હાથમાં સોપારી અને તાંબુ સિક્કા વડે દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. આ પછી આ બંને વસ્તુઓને પર્સમાં રાખો.
જ્યારે પણ તમારે ઘરેથી કોઈ ખાસ કામ કરવાનું હોય ત્યારે તેને રાખો. જો તમે બહાર જાઓ છો તો બહાર નીકળતા પહેલા થોડું મીઠું દહીં ખાઓ. જમ્યા પછી તે દેવી લક્ષ્મીના આશીર્વાદ લાવ્યો. હા મિત્રો, જો તે તમારા માટે ઉપયોગી છે, જો કોઈ વિઘ્ન હોય તો તે શુક્રવારે કાઢો છે. કીડીઓને ખાંડ નાખો અને કમળને છાલ કરો. મખાના બતાશા આ બધું મહાલક્ષ્મી માટે ખાસ છે. પ્રિય, શુક્રવારે મંદિરે જા. પતિ અને પત્ની હોય તો માતાને ઓફર કરો. જો ટેન્શન હોય તો શુક્રવારે પોતાનું ધ્યાન રાખવું. રૂમમાં લવ બર્ડ કપલનો ફોટો. હા મિત્રો, તમારા ઘરમાં કાયમી સુખ લાવો. સમૃદ્ધિ માટે પીપળના ઝાડની છાયા નીચે લોખંડના વાસણમાં પાણી, ખાંડ અને ઘી ઊભી રાખો અને પીપળના ઝાડના મૂળમાં દૂધ મિક્સ કરીને તેને લગાવવાથી ઘરમાં દીર્ઘકાલીન સુખ અને સમૃદ્ધિ આવશે. રહે છે અને લક્ષ્મી રહે છે. મિત્રો, જો તમે આ ઉપાય સાચા દિલથી અપનાવ્યો હોય, જે દિવસે તમે તેને સાચા દિલથી કરવાનું શરૂ કરશો, માને છે કે તમે તે કર્યું બધા કામ સફળ થશે અને તમારી અંદર રહેશે ભક્તિ શક્તિ જાગી જશે. પછી ગમે તે કરો, તમે જે કહો છો તે બહુ જલ્દી સાકાર થશે. તમે પણ ધનવાન બનશો. હા, અને ફરી એકસાથે ભગવાનના દેવ જુઓ, મહાદેવનો જાદુ. હા મિત્રો, ચાલો જાણીએ છેવટે આપણા જીવનમાં ભગવાન શિવ કોણ છે. 3 મહત્વની તકો પૂરી પાડી. તમારે તેમાં શું અનુસરવાનું છે, અન્ય કઈ સાવચેતીઓ લેવાની જરૂર છે અને તે સુપર પાવરફુલ શબ્દો કયા છે જે આ વાત તમારે તમારા મનમાં થોડી વાર કહેવાની છે. તમે જાણો છો, એક પછી એક. મિત્રો, ધ્યાન આપો, આ ખૂબ જ શાંતિથી સાંભળો. મિત્રો, સૌથી પહેલા અત્યારે તમારે તમારા મનમાં ભગવાન શિવને રાખવા જોઈએ. જીના મૂળ મંત્રનો 11 વાર જાપ કરો. હા, પણ મારા પોતાના મુખેથી આ મૂળ મંત્ર તમે બોલો તે પહેલા હમણાં તમારું મોં બંધ કરો. સારા પાણીથી કાન, પગ અને હાથ ધોવા પછી તમે સારી જગ્યાએ બેસો અને મનમાં 108 વાર શિવ 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 બોલો. પછી તમારું ધ્યાન મહાદેવ પર કેન્દ્રિત કરો અને તમારી ઈચ્છા ભોલેનાથને જણાવો. જે ઈચ્છા હોય તો આ મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્રનો જાપ કરો. તેને ફરીથી અને ફરીથી તમારી જાતને કહો. તમે તમારી અંદર એક અલગ શક્તિ જોશો. તમે અંદરથી અને ગમે તે રીતે સક્રિય થશો. તમારા દરેક વિચાર સાકાર થશે. તમે વિચારશો. હા મિત્રો, ચાલો હવે વાત કરીએ. ભોલેનાથજી, તમારા માટે 3 મોટી તકો કઈ છે? અમને જણાવો મિત્રો. આગામી 15 દિવસમાં ભગવાન તમને 3 મોટા આશીર્વાદ આપે. મહાન સંકેતો આપશે, જેમાંથી નંબર 1 હશે નંબર 2 પર ત્રિશુલ, શિવલિંગ અને નંબર 3 નંદી મહારાજ. હા મિત્રો, ભગવાન ભોલેનાથજી તરફથી તમારા જીવનમાં આવવું આગામી 15 દિવસમાં આ 3 મોટા સંકેતો છે. જો તમને એક પણ સંકેત મળે જ્યારે અમે ફરી મળીશું ત્યારે તરત જ તમને અભિનંદન. તે તમારું નસીબ નથી પરંતુ તમારું જીવન ચમકે છે. તમારું ભાગ્ય બદલાઈ જશે. હા મિત્રો, તમારા દરેક વિચાર સાકાર થાય. જો તમારા સ્વપ્નમાં તે 3 વસ્તુઓમાં થાય છે, જો તમારી પાસેથી એક પણ વસ્તુ મળે તો આ બધા ચિહ્નો લાવો. આપણે કેવી રીતે મળીશું, ચાલો જાણીએ કે રાત્રે કેવી રીતે સૂવું. દરેક વ્યક્તિના સપના પછી અલગ અલગ પ્રકારના હોય છે અને તે બધા સપનાનો અર્થ કંઈક છે. કેટલાક સપનાનો અર્થ સારો રહે છે, કેટલાક સપનાનો અર્થ ખરાબ. સપના આપણને આપે છે. ચાલો દરેકને રાત્રે ભવિષ્યની ઝલક આપીએ. કેટલાક લોકોના સપના જુદા જુદા હોય છે. જો હું ખોરાક જોઉં છું તો કોઈ અન્ય સ્વપ્ન જુએ છે. જો કોઈ સ્વપ્નમાં જંગલમાં ભૂત જુએ પ્રાણીને, તે બધા સપનાનો કોઈ અર્થ નથી લાગતો. આ લેખમાં હંમેશા કંઈક અર્થ છે. શું તમે કેટલાક સપનાનો અર્થ જાણો છો? તો સપના ભગવાન શંકરના હાથમાં છે. ત્રિશૂળ જોવાનો અર્થ શુભ સંકેત છે. સ્વપ્નમાં ત્રિશૂળ તરફ નિર્દેશ કરે છે. જોવાનો અર્થ સૂચવે છે કે તમારી સાથે કંઈક સારું થવાનું છે. તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે, જેના માટે તમારે સપનામાં ખુશ રહેવું જોઈએ. શિવ પાર્વતીને નૃત્ય કરતી જોવાનો અર્થ હા એક સારા સંકેત તરફ નિર્દેશ કરે છે. મિત્રો,
ચાલો હું તમને તે હવેથી કહીશ. જો પૈસા મળ્યાના આગામી 15 દિવસની અંદર આ માટે તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવને પ્રસન્ન કરવાથી તમે અપાર ધનની પ્રાપ્તિ કરશો. તમે સોમવારે શિવલિંગ કરી શકો છો, પરંતુ દૂધમાં પાણી મિશ્રિત શિવને અર્પણ કરવું જોઈએ. રુદ્રાક્ષની માળા અર્પણ કર્યા પછી અયુ સોમેશ્વરાય નમઃ મંત્ર 108 વાર તેનો જાપ વેપારમાં પ્રગતિમાં મદદ કરે છે. ધન પ્રાપ્તિનો મંત્ર જેઓ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે. તમે રાઇનસ્ટોન માળા સાથે પોસ્ટ કરો. માન્યા પદ્મ પદ્માક્ષી પદ્મ સંભાવ તન્મય ભજ સા પદ્માક્ષી યાન સખ્યમ લાભ માયાહમ મંત્ર કા દરરોજ સવારે આ મંત્રનો જાપ કરો. પીપળના મૂળ તમારા ઘરમાં ધનનો વરસાદ લાવશે. પીપળના ઝાડને પુષ્કળ પાણી અર્પણ કરો. આવા પીપળાના વૃક્ષોનું ધાર્મિક મહત્વ વધુ હોય છે. તેના મૂળમાં જળ અર્પણ કરીને લક્ષ્મીનું સન્માન કરો. માન લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ કારણે તેમનું નિવાસ હંમેશા ઘરમાં જ રહેતું. આવી સ્થિતિમાં તમે લોખંડના વાસણમાં પાણી અને ખાંડ નાખી શકો છો. દૂધ અને ઘીનું દ્રાવણ લો અને પીપળા સાથે મિક્સ કરો. તેને મૂળમાં અર્પણ કરવાથી ધનનો વરસાદ થશે. ઘણા લોકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા પાસેથી ઉધાર લો અને સમયસર ચૂકવો દેવાની પતાવટ ન થવાને કારણે આવી સ્થિતિમાં તેઓ દેવાના બોજમાં દબાઈ ગયા છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમારે તેને દરરોજ પીવું જોઈએ. શ્રી સ્વચ્છ સ્વચ્છ શ્રી લક્ષ્મી મામ ગૃહ પૈસા ભરેલા છે, પૈસા ભરેલા છે. આ ચિંતાઓ દૂર થાય છે. આ જાય છે. ધન મેળવવા માટે સ્વાહા મંત્રનો જાપ કરો. કેવી રીતે કરવા માટે મંત્રનો જાપ કરવો? ઉપરોક્ત મંત્રોમાં પ્રથમ મંત્ર ભગવાન છે શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા આપણા હિન્દુ ધર્મમાં આ એક મંત્ર છે. શ્રી કૃષ્ણનો સપ્તદશાક્ષર મહામંત્ર નામથી પણ ઓળખાય છે. એવી માન્યતા છે જે વ્યક્તિ આ મંત્રનો 5 લાખ વખત જાપ પણ કરી શકે છે. તેના જીવનમાંથી પૈસા સાથે જોડાયેલી દરેક વસ્તુ છીનવી લેશે. સમસ્યાઓનો અંત આવશે અને તેને જે જોઈએ છે તે મળશે. તમને પૈસા મળશે અને તમે દરરોજ રાત્રે તેની સાથે સૂઈ જશો. ઉપર જણાવેલ મંત્રનો જાપ પહેલા કરવો જોઈએ. બીજો મંત્ર પણ શ્રીએ કહ્યો છે તે ફક્ત કૃષ્ણનું છે અને તે તેમના મૂળ મંત્રમાં કહેવામાં આવ્યું છે. જે પણ નામથી ઓળખાય છે તે કહે છે લોકો પૈસાનું સુખ ઈચ્છે છે તેઓએ દરરોજ સવારે સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તમારા કોઈપણ પૈસા જે કોઈપણ કારણોસર ખોવાઈ જાય છે તે તમારી સાથે ક્યાંક અટવાઈ ગયો છે પ્રાપ્ત થશે અને જીવનભર મંત્રોથી સમસ્યાઓ દૂર થશે. દેવી લક્ષ્મીનો ત્રીજો મંત્ર જેમને આખું વિશ્વ ધનની દેવી તરીકે પૂજે છે. કોઈપણ કૃપા વિના પૂજા કરવામાં આવે છે. માતાને પણ પૈસા મળતા નથી. લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરવો પડશે. દર મહિનાના પહેલા શુક્રવારે તમારા પૂજા ઘરમાં મારે તેમની પૂજા કરવી છે. આ માટે મિશ્રી અને ખીર ચઢાવવાની રહેશે. સાચા મનથી આ મંત્રનો 108 વાર જાપ કરો. જે હોય તેનો સંપૂર્ણ ભક્તિભાવથી જાપ કરવો. તે તેને નમન કરે છે અને તેને સંપત્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. પ્રાપ્તિ થાય છે. મિત્રો, આપણે સૌ મનુષ્ય છીએ. જો આપણે હોઈએ તો આપણે ક્યારેક ભૂલો કરીશું. સંજોગો અને ડરથી પરિચિત નથી. ડરના કારણે આપણે જઈને ભૂલો કરીએ છીએ. ભૂલ ન કરવી શક્ય નથી પણ આપણે ભૂલો કરીએ છીએ. એવી ભૂલો જાણો જે કરવાથી તમે ચોક્કસપણે ટાળી શકો છો. મિત્રો, આવવાથી બચવા શું કરવું? આગામી 24 કલાકમાં ભગવાન તમને આશીર્વાદ આપે. તમને કેટલીક વસ્તુઓની યાદ અપાવશે જે તમે ભૂલથી ભૂલ કરી. પણ તમે આગામી 24 કલાક આ બાબતોનું ધ્યાન રાખો. તે કરો અને ભૂલો સાથે દલીલ કરશો નહીં. ડરવા અથવા ભાગવાને બદલે કાબૂ મેળવવો જાણો અને દરરોજ તમારી જાતને સુધારતા રહો. દોષારોપણ અથવા જવાબદારીઓ થી પણ આને ટાળવાનો પ્રયાસ કરશો નહીં. તમારે માનવું પડશે કે આવી આદત તમને આગળ લઈ જશે.
એ ભૂલ તમને ક્યાંય સારી રીતે લઈ જઈ શકતી નથી. કબૂલ કરો કે તમે ગડબડ કરી છે અને તમારી પાસે ભૂલ કહેવા માટે કંઈ નથી. સમજાવવું હંમેશા ખરાબ માનવામાં આવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમે ફરિયાદ કરી શકો છો, પ્રયાસ કરશો નહીં, તમને તેમાંથી કંઈ પણ મળશે નહીં. તમે જોશો કે તે તમને જરૂર હોય ત્યાં લઈ જશે નહીં. થોડા સમય માટે તમારી ભૂલો પર કામ કરો. આ પછી તમે ચોક્કસપણે આ કરવાનું શરૂ કરશો જેથી તમારા બીજાના કામમાં કોઈ ભૂલ નહીં થાય. વ્યક્તિ સાથે સરખામણી. દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક હોય છે. ત્યાં સારી અને કેટલીક ખરાબ ટેવો છે. જો તમે તમારા પાર્ટનરની ખરાબ વાતો હંમેશા યાદ રાખો, ગણવામાં આવે છે અને કોઈ અન્ય સાથે શેર કરે છે, જો આપણે સરખામણી કરીએ તો તેમને પણ આ વસ્તુ ખરાબ લાગશે. તમે તમારા જીવનસાથીની તુલના કરી શકો છો. આદત તમારા સંબંધોમાં અંતર વધારે છે, તેથી તમારે આ ભૂલ ન કરવી જોઈએ. સન્માન ન આપવાની ભૂલ દરેક સંબંધમાં હોય છે. આદર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે ભાગીદારો સંબંધોમાં એકબીજાને માન આપે છે, જો આપણે કરીશું તો તે સંબંધ એક સુંદર સંબંધ બની જશે. પરંતુ જો તમે તમારા બદલો, જો તમે તમારા પાર્ટનરનું સન્માન નથી કરતા, એવું પણ લાગશે કે તમને તેમના પ્રત્યે લાગણી છે. તમને જણાવી દઈએ કે આદરની ભાવના નથી. જો તમે તમારા જીવનસાથીનું સન્માન કરો છો પછી તે ચોક્કસપણે તમારું સન્માન કરશે. એટલું જ નહીં, જો તમે તમારા પાર્ટનરની વાત સાંભળો અને અન્ય લોકોની સામે પણ નિર્ણયનું સન્માન કરો, જો તેઓ કરે છે તો તે તેમને જોવા માટે મહાન છે એવું લાગશે કે હા મિત્રો, ભગવાન હંમેશા આવા જ હોય છે. જેઓ તમારી સાથે રહે છે તેમને જોઈએ છે જે તમારા છે. જેઓ તમને પોતાના માને છે તેમની પ્રશંસા કરો. તમારે તેમની સાથે ક્યારેય ખરાબ ન કરવું જોઈએ અને ન કરવું જોઈએ. આવું કરવા માટે ક્યારેય ખોટું ન વિચારો. મનુષ્યની વૃદ્ધિમાં ઘણું નુકસાન થાય છે. કોઈનો વિશ્વાસ તોડવો એટલે કે ભગવાનનો મજાક કરો, કારણ કે માન્યતા કર્મ ધર્મ છે. પ્રેમ અને સેવા દ્વારા જ લોકો આગળ વધે છે. અને જે માનવી જેટલું જ ધર્મ સાથે કામ કરે છે, તેઓ જેટલું વધારે કરે છે તેટલા વધુ ધનિક બને છે. અને માતાપિતાની સેવા કરીને જ ભગવાન મનુષ્યની દરેક ઈચ્છા પૂરી કરે છે. તેથી તમે પણ હંમેશા તમારા માતાપિતા સાથે રહો. ચાલો સાથે જઈએ અને સારા કાર્યો કરીએ. મારા પર વિશ્વાસ કરો, તમે ખૂબ નસીબદાર છો. હા, તમારા કરતાં મોટા મિત્રો ભલે તે આજે ગમે તે કરી રહ્યો હોય તેને માન આપો. પાંચમી વાત એ છે કે પરિસ્થિતિમાં કેમ ન હોય. ઘણા લોકો ખોટા હાથથી વાળને સ્પર્શ કરે છે. તમારા વાળને વારંવાર સ્પર્શ કરો, પરંતુ તમે ધ્યાનમાં રાખો કે ખોટા હાથીમાંથી વાળ. ઘરમાં તૂટેલી નાની વસ્તુઓને હાથ ન લગાડવો. કાચ તૂટી ગયો હોય કે ઘડિયાળ તૂટી ગઈ હોય કે અરીસો તૂટી ગયો હોય, જો આ બધી વસ્તુઓ તમારા ઘરમાં હોય તો તમારી તે નવગ્રહ છે, તે બગડશે. તેથી સાવચેત ન રહો કે તમારે આ બધી આદતો દૂર કરવી પડશે. હા, જો તમે આ બાબતોમાં સુધારો કરો તો તમારા જીવનમાં કેટલું છે તે તમે જાતે જ જોશો. સારું પરિવર્તન આવે છે. હા, જેને જોઈએ છે. હા મિત્રો, ચાલો તમને પણ એ જ કહીએ. જાન્યુઆરી મહિના માટે તમારી કુંડળી તરફ આગળ વધવું. મિત્રો, આવનારા દિવસોની શરૂઆત છે તમારા માટે પૂરતું હશે. હા, લાંબા સમય માટે તમને લોકો આટલો સારો સમય પસાર કરતા જોયા પછી જો તમે એમ કહો છો, મિત્રો, તમારું ગમે તે હોય કામ સખત મહેનત છે, મહેનત પછી નહીં પણ મિત્રો થોડી મહેનત પછી જ અગાઉના સમયમાં જે બન્યું હશે તે સિદ્ધ થશે. જેને ખૂબ જ મહેનત કરવી પડી, ભલે તે નાનું કામ હોય, તમારે તેના માટે કલાકો સુધી મહેનત કરવી પડશે. કરવું છે પણ હવે નહીં થાય, વગેરે વગેરે. હવે તે આવું બનશે. હા, સમય સાથે તે સમયે તમારી આર્થિક સ્થિતિ આ જ છે. તમે મજબૂત રહેશો પણ તમારી અંદરથી આપણે તેને સક્રિય રાખવો પડશે કે તૈયાર કરવો પડશે. જીવનમાં કંઈક કરવું જ હોય તો જો તમે તમારું મન બનાવી લો તો જીવનમાં આવું થશે. જો હું આ એક મહિના માટે કરીશ તો તમે મિત્રો તે કરશો. તમારું ધ્યેય ગમે તે હોય, હવે તેને બનાવો. જે મહિનામાં મારે આટલું કમાવું છે, કામ પૂરું કરવાનું છે એટલે હું કરીશ. મિત્રો,
તમે તમારા મનમાં જ કરશો। જો આપણે તેના તરફ લક્ષ્ય રાખીએ તો જો તમે સદ્ભાવનાથી કામ કરો તો તમારા ભાગ્યથી લક્ષ્ય સિદ્ધ થશે, તમે પરિપૂર્ણ થશે। હા મિત્રો, તમે આ દિવસોમાં હવે તૈયારી કરો, તમારે આ પ્રાપ્ત કરવાનું છે તે તમારા મનમાં કરો, તેના વિશે વિચારો અને ગેરંટી માટે કામ કરવાનું શરૂ કરો। હું કહું છું કે ભાગ્ય તમારો સાથ આપશે, તમારા ભાગ્યની રેખા બદલાશે અને ચમકશે। હા મિત્રો, આ વખતે તમને ઘણા મિત્રો મળશે, તમારા જીવનમાં નવા મહેમાન પણ આવશે। હું તમારા બધા કામમાં અવરોધ ઊભો કરું છું, પણ તમારે પાછળ હટવાની જરૂર નથી, તમારે ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। તમે સીધા જ લક્ષ્ય પર હોવ તો જ તમે, નહીંતર તમે તમારા જીવન દરમિયાન કંઈ પણ પ્રાપ્ત કરી શકશો નહીં। તમે અફસોસ કરતા રહેશો, તમને આવો મોકો ફરી ક્યારેય નહીં મળે। હા, જો તમને તે ભગવાન તરફથી મળશે, એક તક છે કે તમે ગમે તે કરો, જો તમે થોડી મહેનતથી સંપૂર્ણ બની શકો છો, તે ભગવાન પ્રત્યેની તમારી ફરજ છે। આપેલા આશીર્વાદ લઈને આગળ વધો અને ઘરે જાઓ। ચાલો પરિસ્થિતિ સુધારવામાં તમારી મદદ કરીએ। અમે તમને આ તક ન લેવા વિનંતી કરીએ છીએ। તારા મિત્રો ગમે તેટલા કરે તો પણ મને છોડો। ગમે તેટલું દૂર ન હોય, ક્યાંક જવાની યોજના બનાવો। જો કોઈ તમારા માર્ગમાં આવે તો પણ તમે આવશો। તમારા કાન બંધ કરો અને દરેકને અને માત્ર એકને અવગણો। તમારા ધ્યેયને પૂર્ણ કરવા માટે મહિનાઓ લાગ્યા જાઓ, એક મહિના પછી તમે જાતે જ જોઈ શકશો, તમારી સાથે જીવન આશીર્વાદથી ભરાઈ જશે। મિત્રો, જો તમે કોઈ વિવાદમાં ફસાયેલા હોવ તો કોર્ટમાં જાઓ। પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોર્ટ કેસ ચાલી રહ્યો છે। દુશ્મનો સાથે ચક્કર લગાવવા પડ્યા। મિત્રો, બે હાથ તમે કરી રહ્યા છો, તેથી તે સમય છે, તે વસ્તુઓ એકસાથે સૂઈ જવાની પ્રબળ શક્યતા છે। મિત્રો, તમારી ફરિયાદો દૂર થવા દો। ઝઘડા થશે અને ફક્ત તમારા દ્વારા જ ઉકેલાશે। તમારે તમારી જાત પર પણ કેટલીક બાબતો પર નિયંત્રણ રાખવું પડશે। મિત્રો, બળજબરીથી કંઈ કરવું જરૂરી નથી, માત્ર ગુસ્સા સાથે જ વ્યવહાર કરવો જરૂરી નથી। પ્રેમ, સંયમ અને ધીરજ, આ ત્રણ જો તમે તેનો ઉપયોગ કરો છો તો તે ખૂબ સરસ રહેશે। મોટી સમસ્યા દૂર થઈ જાય છે, હા, તો જ તમારા જીવનસાથી સાથે તમારો સંબંધ છે। જો તમે સારું ન કરી રહ્યા હો તો તમારે કરવું જોઈએ થોડું તમારી અંદર જુઓ, તે થશે, કારણ કે આ સમયે જે સંબંધો છે થોડું વધારે તમને ખરાબ કરી શકે છે। તમારા ગુસ્સા પર કાબૂ મેળવવો, આપણે એકબીજાની વાણી પર નજર રાખવી પડશે, પરંતુ વિશ્વાસ કરવો જરૂરી છે, અન્યથા મિત્રો બનેલા સંબંધો ફરી એકવાર તૂટી શકે છે। જો અંતર વધશે તો તે અદૃશ્ય થઈ જશે નહીં। આ સમયગાળા દરમિયાન તમારે તમારા પ્રિયજન સાથે થોડો સમય પસાર કરવો પડશે। સાથ મળે તો જરાક ધ્યાનમાં રાખો કે તેઓ જે અંતર આવ્યા છે। મિત્રો, મીઠાઈઓ કાળજીપૂર્વક લેવી જોઈએ। ઓફિસમાં ચાલુ હોય તો કેટલા વાગ્યા છે તે સાંભળો। જો રાજનીતિ હોય તો તમારે સાવધાન રહેવું પડશે, નહીંતર તમે મુશ્કેલીમાં આવી શકો છો। એટલે કે ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ છે જે તમારી ઈર્ષ્યા કરે છે, તમારાથી આગળ વધવા માંગે છે, તેનાથી થોડે દૂર એક હરીફ પણ છે। કામની સાથે તમને આસપાસ રાખશે। શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપો। હા, તમારી આસપાસની વસ્તુઓ શું છે, થતી તમામ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો। આ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આપવાનું છે। નાના પડકારો માટે 10 દિવસનો સમય છે। આ નાની બાબતોનો સામનો કરવો પડશે, એવા પડકારો છે જે તમને ખુશ થવા દેતા નથી, તેથી તમારે ફક્ત ધીરજ રાખવી પડશે। પેપરવર્ક પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે, આવી શકે છે, એટલે જ પેપર ખોવાઈ ગયા, પેપરો ખોવાઈ ગયા, તમારા મહત્વપૂર્ણ કામના કાગળો, તેને કાળજીપૂર્વક રાખો, અન્યથા જ્યારે કામ જો જરૂરી હોય તો આ વસ્તુઓને કૃત્યો કહી શકાય। જ્યારે આર્થિક સ્થિતિ નબળી બને છે, જો હું આ સમય સમજદારીપૂર્વક વિતાવીશ તો હું કરીશ સારું રહેશે, તમારા પર ખર્ચ પણ વધશે। કામનું વધુ પડતું દબાણ, એ માત્ર સારું કામ છે તે ઠીક છે, પરંતુ મારા પર વધુ દબાણ છે, પછી તમે તમારી જવાબદારીઓનો ઉપયોગ કરશો। મિત્રો,
તમે એક પણ કામ કરી શકશો નહીં અને આ 10 દિવસોમાં એક વાતનું ધ્યાન રાખો, ખૂબ ધ્યાનથી સાંભળવાથી બધા કામ દૂર થઈ જાય છે. તમારું ધ્યાન ફક્ત અમારા શબ્દો પર રહેવા દો. સૌથી મહત્વની બાબત એ છે કે કામની સાથે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વનું છે. તમે બધી વસ્તુઓ રાખો છો તેટલું રાખો મિત્રો, બોલવામાં કંઈ નથી અને ઉપરાંત આ સમય તમારા પર છે. સંપત્તિનો સ્વ